આવતીકાલથી ગૃહ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 7, 8 અને 9 માર્ચના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અમદાવાદ, ગીર સોમનાથ, કોડીનારના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। અમદાવાદમાં એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે તો અડાલજ ખાતે વકીલોના શપથ સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। ગાંધીનગર મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ તેમના હસ્તે થશે। 8 માર્ચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ પહોંચશે। બ્રહ્માનંદ વિદ્યાધામ જૂનાગઢ ખાતે પણ તેઓ હાજરી આપશે, જ્યારે 9 માર્ચના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આવતીકાલથી 3 દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આવતીકાલથી ગૃહ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 7, 8 અને 9 માર્ચના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અમદાવાદ, ગીર સોમનાથ, કોડીનારના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। જૂનાગઢ અને ગાંધીનગરમાં પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। અમદાવાદમાં એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે તો અડાલજ ખાતે વકીલોના શપથ સમારોહમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે। ગાંધીનગર મહાત્મા મંદિરમાં ડિજિટલ સેવા પોર્ટલનું લોકાર્પણ તેમના હસ્તે થશે। 8 માર્ચના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ પહોંચશે। બ્રહ્માનંદ વિદ્યાધામ જૂનાગઢ ખાતે પણ તેઓ હાજરી આપશે, જ્યારે 9 માર્ચના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। આવતીકાલથી 3 દિવસ તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે।